સુરેન્દ્રનગરની અંદર અનેકવાર આપણે જોયું છે કે ખનીજ માફિયાઓની સામે મામલતદાર છે તવાઈ બોલાવતા આવ્યા છે, પરંતુ આજે એવું થયું કે જ્યારે મામલતદારની ટીમ છે, જે ખનીજ ચોરો છે એમના નામ સામે આવ્યા હતા કે આ તમામ લોકો છે એ ખનીજ ચોરી કરી રહ્યા છે એવી બાતમી મળી અને મામલતદારની ટીમ છે ત્યાં ચેકિંગ કરવા માટે ગઈ તો ખનીજ માફિયાઓ દ્વારા એમની ઉપર હુમલો કરવામાં આવ્યો અને આ બધાની સામે હવે એ પણ સામે આવ્યું છે કે જેટલા ખનીજ માફિયાઓએ જેમણે હુમલો કર્યો હતો એ તમામના જે ગેરકાયદેસર ઘર છે એમની જે પ્રોપર્ટી છે હવે તોડી પાડવામાં આવી રહી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। સુરેન્દ્રનગરની અંદર આપણે અનેકવાર જોયું છે કે ખનીજ માફિયાઓ બેફામ બનતા હોય છે અને એની ઉપર જે મામલતદાર છે એમણે અનેકવાર તવાઈ પણ બોલાવી છે। થાનગઢના ભડુલા ગામે આ વખતે ખનીજ ચોરીના ચેકિંગમાં જે મામલતદારની ટીમ ગઈ હતી એમના ઉપર ખનીજ માફિયાઓએ રાત્રે હુમલો કર્યો। રાતના પેટ્રોલિંગમાં જ્યારે મામલતદારની જે આખી થાનગઢની ટીમ હતી ખનીજ ચોરી અંગે જ્યારે પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું ત્યારે 6 લોકોએ આમની જે આ ટીમ છે એમની ઉપર હુમલો કરવામાં આવ્યો। આ સાથે જ મામલતદાર ટીમને એવું પણ કહેવામાં આવ્યું કે તમે અહીંયા આટો કેમ મારો છો, આ વિસ્તારમાં તમારે નથી આવવાનું અને ડ્રાઈવરને લાફાવાળી પણ કરી હતી। તેમજ સરકારી ગાડી ઉપર ધોકા અને પાઇપ વડે હુમલો પણ કર્યો અને ગાડીને પણ નુકસાન પહોંચાડ્યું હતું। મામલતદારની જે ટીમ જે ચેકિંગ કરવા માટે ગઈ હતી એ તમામ લોકોએ પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગી ગયા હતા, તેમ છતાં હુમલાખોર છે તેમણે પીછો પણ કર્યો હતો। મામલતદાર ખનીજ ચેકિંગ ટીમ અને સરકારી ગાડી પર હુમલો થતા 3 હુમલાખોર સામે નામજોગ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। 3 અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ સાથે જ ખનીજ માફિયાઓએ સરકારી કર્મચારીઓ પર હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર પણ મચી ગઈ છે। આ સાથે જ જ્યારે હુમલો કરવામાં આવ્યો એમાં આરોપીઓના નામ પણ સામે આવ્યા છે કે જેમાં નામજોગ ફરિયાદ કરવામાં આવી છે। ભરત રમેશ અલગોતર, જયપાલ રમેશ અલગોતર અને રવિ ઉગા પરમાર આ 3 વ્યક્તિ સામે ફરજમાં રૂકાવટની સાથે એમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે। પરંતુ આ બધાની વચ્ચે જે આ 3 ઇસમો છે એમણે જે ગેરકાયદેસર અથવા કોઈ પણ પરવાનગી વગર જે બાંધકામો કર્યા છે તમામ બાંધકામો દૂર કરવાની જે નાયબ કલેક્ટર છે મામલતદાર એમણે જે એચટી મકવાણા છે તેમણે શરૂ કર્યું છે બાંધકામો દૂર કરવાની એટલે કે ડિમોલેશન તેમણે શરૂ કરી દીધું છે અને આ સાથે જ એમની જે સંયુક્ત ટીમ છે એમના દ્વારા જે એમનું વ્રજ ફાર્મ છે તે પણ તોડી પાડવામાં આવ્યું છે। એટલે સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે સરકારી અધિકારીઓ ઉપર તમે જો હુમલો કરો છો અને એ પોતાના કામ અર્થે આવ્યા હોય છે અને તેમના ઉપર હુમલો કરવામાં આવે છે તો સરકાર પણ તમારા ઉપર એક્શન લઈ શકે એમ છે। એટલા માટે સૌથી પહેલા દ્રશ્ય ઉપર નજર કરી કે જ્યાં રાતના સમયે જે આખી મામલતદારની ટીમ છે ચેકિંગ કરવા માટે ગઈ હતી તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને એ પછી જે મામલતદાર છે તેમના દ્વારા પણ ત્યાં તમામ જે તપાસ શરૂ કરવામાં આવી જે ગેરકાયદે બાંધકામ છે તે પણ તોડી પાડવામાં આવ્યા છે।
અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.